રસગુલ્લા ખાવાની વાત ચાલે છે આ લોકો વચ્ચે. હાય દીક્ષિતા. સો હવે પ્રી વેડિંગ પછી પોસ્ટ વેડિંગ ફોટોશૂટ ચાલુ છે અમારું ફોરમ અને જયનું. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત કરી દીધી છે. આપણે જે ફંક્શનમાં જવાનું હતું ત્યાં તો આપણે ના જઈ શકે કારણ કે બહુ જ લેટ થઈ ગયો હતો. હવે લેટ ખાલી જમવા માટે તો જવાય નહીં. આઈ એમ સોરી બિશન. બસ દિવસની શરૂઆત કરી દીધી છે. દિવ્યા ચા મૂકે છે હમણાં. આંખ નથી ખોલતી. હા હવે ઓકે. સનની વેધર છે ને આજે બહુ જ, એના લીધે પછી ધ્યાન રાખવું પડે ને ઘણું બધું. તો બસ હમણાં ચા બની જાય અને દિવ્ય થોડી ફ્રેશ થવા ગઈ છે. ફ્રેશન અપ થઈ જાય એટલે પાછા આપણે આ વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને બંને વ્લોગ અપલોડ થઈ ગયા છે. કાલે સવારે 9 વાગે પણ થઈ ગયો એક અને 1 વાગે પણ થઈ ગયો છે. તો જો તમે ના જોયું હોય તો જોઈ શકો છો. બરાબર, મસ્ત બંને વ્લોગ બનાવેલા છે તો જુઓ તમે. જોરદાર છે. થોડી ઘણી આપણે ક્રિએટિવિટી કરી છે કારણ કે કોપીરાઇટના ઇસ્યુ આવે એટલે આપણે વોઇસ ઓવર ને બધું કરી દીધું છે. બરાબર ને? તો ચલો હવે ચા બને જ આપણે જોઈએ. આપણે પ્રેન્કનો બદલો લઈ લીધો છે. આજે જે કેટલાય ટાઈમથી આપણે પ્રેન્કમાં ભરાઈ ગયા હતા એ પ્રેન્કનો બદલો આજે લઈ લીધો. ના, વિડીયો નથી ઉતાર્યો પણ બદલો લેવાઈ ગયો છે. તારા જેટલું નથી. હું સ્ટેબલ હતી તું તો આઈને બધું થઈ ગયું. તું તો આઈને આઈને ડાયરેક્ટલી આમ સેટી પર લાંબો થઈ ગયો તો તું તો. હું અનસ્ટેબલ ઊભી છું. મને એનું કેવું હતું, ઓ મન જાતી બધું કોમેન્ટ, ઓ આવું ન કરે દિવ્યા પ્લીઝ. એ તો હું ઓવર એક્ટિંગ કરતો, તને મજા આવે ને એટલે. કોઈ દિવસ એક્સેપ્ટ ના કરો. કોઈ દિવસ. ચા બની ગઈ કે નહીં? હવે ક્યારની બનાવત હું જો બને ના હવે લઈ આવ. હું તો વેફર ખાવ. ક્રંચેક્સ ની નવી આવી ને મિર્ચ મસાલા આપણને ભાવવા માંડી છે તો હવે મેં કીધું ખાય. સુધારી નાખ ફટાફટ બધું. ચા પીને મેંગો ને તરબૂચ બે જોઈ. ચા ની જોડે નહીં, ચા ના પછી કહું હું સાંભળસ તું યાર. કાન બાન સાફ કરાય, બી ગઈ હોય તો કાંઈ વાંધો નથી. એમાં કેટલું બધું બીવે પડતું. કોક વાર બતાવીશ તમને. બીવે ને ત્યારનો વિડીયો તમને ચૂપકેથી ઉતારી લઈશ. કોક વાર હું તમને બતાવીશ. આનું રિએક્શન કેપ્ચર કરીશું આપણે. જોરદાર બીવે છે. મને ફોબિયા છે, ડર નથી લાગતો, ડરથી બી વધારે. ઈ જો બતાવીશ તમને કેવો ફોબિયા છે ને. બસ કેરી આવી ગઈ ને તો અહીંયા આપણે જો મસ્ત ઘોરવાનું કામ ચાલુ કરી દીધું. કોને ઘોરેલી કેરી ખાધી મને કહેજો. બપોર પડી ગઈ છે, ટીવી ચાલુ કરી દીધું છે. દિવ્યા હમણાં કદાચ તરબૂચ સુધારશે. સુધારીશ ને દિવ્યા? અરે જોડે નહીં, પહેલાં હું કેરી ખાઈ લઉં પછી તરબૂચ. મસ્ત જો નાની ક્યુટ જોરદાર મસ્ત ઘોરેલી કેરી તો આપણે ખાઈ લીધી. અહીંયા દિવ્યા બીજી કેરી સુધારી રહી આપણી માટે. વાહ દિવ્યા વાહ. મારો કઈ ભાગ હશે કે નહીં બધું તારા માટે? આટલી બધી કેરી આપણે બે હંપીને ખાવાની હોય યાર. ત્રીજું ક્યાં કોઈ છે ખાવા વાળું? તો બસ આજે તો કેરીની પાર્ટી કરી જ લેવી. જોરદાર. આ તો જો ફૂલ નીટ એન્ડ ક્લીન. મારે એકદમ કેસરી કેરી. તારી વાત થાય. તું કોણ યાર? તમે યાર રાણી વિક્ટોરિયા. તમારી વાત ફટાફટ કર અને મસ્ત ઠંડી કર. જોરદાર કેરી. પિંક, યલો અને ગ્રીન ત્રણેય કલર રોજ હોય એક કેરીમાં. ઈચ કેરી મસ્ત હોય. એવું હોય? યસ. એવું મને પાછું ન ખબર હોય. સરસ સરસ. તારક મહેતા ચાલુ છે અમારું. જોરદાર. અહીંયા કેરી પાર્ટી ચાલુ છે. હું ખાઈ લઉં, રહેવાતું નથી હવે. સો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત એન્વાયરમેન્ટ થયું છે. પૃથ્વીએ મને પ્રોમિસ કર્યું હતું કે હું તને એન્વાયરમેન્ટ મસ્ત હશે ને તો લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ. બટ
અમે 4 કિલો કેરી ખાઈને એ મસ્ત ઊંઘમાં સૂઈ ગયો છે. હવે મને નથી લાગતું કે એ ઉઠે અને મને જરા બી મન નથી કે હું એને ઉઠાડું. સો લોંગ ડ્રાઈવ તો નેક્સ્ટ ટાઈમ બી થઈ જશે, પણ એનો આરામ ઇમ્પોર્ટન્ટ છે. સો એકલા વ્યૂ એન્જોય કરીએ આપણે, તો મળીએ ઉઠે ત્યારે. ગુડ ઇવનિંગ અગેન. સનસેટ થઈ રહ્યો છે મસ્ત અમારી બાલ્કનીમાંથી. 7:30 વાગી ગયા છે. સો હર્ષનો ફોન આવી ગયો હતો કે અમારી જોડે આવવાનું છે તમારે ડિનરમાં. તો એ પેલા મસ્ત ઘરની સાફ સફાઈ કરી નાખી. ઓલા ખૂણામાં જેટલા બી કપડાં હતા ને એટલા મસ્ત બધા ધોઈ નાખ્યા. એટલે આમ ઘરમાં કંઈક મજા આવે છે. આ ખૂણામાં જે કેરીનું બોક્સ પડ્યું હતું ને એ અમે 2 થઈને આખું પૂરું કરી ગયા. સો આજે ઓનલી ખાલી લંચમાં કેરી જ ખાધી છે. સો ચલો મસ્ત રેડી થઈને મળીએ. જો આપણે રેડી થઈ ગયા, જે પ્રમાણે વાત થઈ હતી દિવ્યાએ તમને બતાવ્યું તે પ્રમાણે, ત્યારે આપણે તો ફ્રેશ થવા ગયા હતા એટલે આપણે તો રેડી થઈ ગયા. ઓ હજી તું અંદર જાતો હતો ત્યાં તો દિવ્યાએ રેડી થઈ ગઈ. વાહ દિવ્યા વાહ, બોલાય પહેલા તું તો આજે રેડી થઈ ગયો. બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવે એટલે આટલો ફેર પડે. વાહ વાહ, સરસ સરસ. જોયું, બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવે ને એટલે આ ફરક કહેવાય, આટલો ફરક પડી જાય. હશે દિવ્યા હશે. ઈ તારા જેવો શાંત નહીં ને, એનો ગરમ સ્વભાવ છે થોડોક નહીં, થોડોક વધારે. મારે થોડોક ગરમ સ્વભાવ કરવો પડશે, એનો મતલબ એવો ને? ના કાંઈ નહીં, આપણે કાંઈ ગરમ સ્વભાવ નથી કરવો. તો શું, આટલી ગરમી બરાબર છે. ગરમી તો બહુ છે ભાઈ, પંખો ચાલુ જ રાખવો પડે. તમારે ડિસ્ટર્બન્સ સહન કરવું જ પડશે. બોલો, આ બ્લેક જીન્સ પરાણે પહેરાવડાય, મસ્ત ગ્રે જીન્સ, ગ્રે એન્ડ બ્લેક નું કોમ્બિનેશન કર્યું. એને પોતાનું મારું હું કહું એમ જ પહેરવાના હોય કપડાં, એટલે હું હાજર ના હોય તો પોતાની રીતના પહેરી. પછી એમ કહું ના નહીં સારું લાગતું, યુ હેવ ટુ ચેન્જ ધીસ, પણ નહીં. પછી 2 મિનિટ પછી એમ કહું ને વાંધો નહીં ભલે પહેર્યું રાખ, તો ભાઈ બદલાવા જાય. બધા લગ્ન કરેલા બધાને ખબર જ હોય એવું થાય. એટલે શું ભાઈ, અમે વધારે સારા લાગે ને તમે ઓછા સારા લાગે ના સારા લાગે. સિલેક્ટ કરી દેવાય ને તમારે. હા મેં જ સિલેક્ટ કરી દીધું, પરફેક્ટ જ છે. ગ્રીન એન્ડ બ્લેક કોમ્બિનેશન કેવું જોરદાર લાગે. મારું ગ્રીન ટી શર્ટ શું થપ્પામાં ધોવામાં હતું એટલે, નહીતર હું ગ્રીન પહેરેલ એટલે. ચલો ફટાફટ જઈએ. ક્યાં જવાનું આપણે? આપણે જવાનું છે એમને લોકોને પીઝા બહુ ભાવે તો અનલિમિટેડ પીઝા ખાવા. ઓકે, અનલિમિટેડ પીઝામાં હજુ ટ્રાફિક નહીં હોય. લાસ્ટ ટાઈમ અમે વિડિયો મૂક્યો હતો ને બડીઝ વાળો, ત્યાં જ જવાનું છે. યસ, એટ ઇન્દિરા સર્કલ. સો ત્યાં જઈને મળીએ. ચલો બીજું શું, ફટાફટ. હેલો. સો પૃથ્વેશે મને એવું કીધું કે તું જલ્દી આવજે, નહીં તરીકે કે હું છે ને જતો રહીશ. બટ બુલેટની ચાવી તો મારી પાસે છે. ખબર નહીં કઈ રીતના જાત હોય, એને પૂછીએ આપણે. જો બેઠો છે ને રાહ જોઈને આપણી. પ્રોસેસ ગયો નહીં તું? હે ગયો નહીં તું? હવે યાદ આવ્યું તો ધમકી આપો પેલા વિચારે ને. જો એના હોશ હોશમાં ધમકી તો આપી દીધી, પણ પછી કે ચાવી તો દિવ્યા પાસે છે. હાલો નીકળીએ. મોઢું તો સરખું કર થોડુંક, તારું કેમ એવું થઈ ગયું? ઉપર જ મને એમ કીધું હાલે તું લોક કરીને આવજો, એટલે કી તો મને જ આપી હોય ને પછી લિફ્ટમાં જવા ટાઈમે કે ભાઈ કે તું તારી રીતના આવી જાજે. ચલો નીકળીએ અમે. તો આવી ગયા છે અમે બર્ડીઝ પીઝામાં. જોઈએ હવે આ લોકો ક્યાં બેઠા છે. રસગુલ્લા ખાવાની વાત ચાલે છે આ લોકો વચ્ચે. હાય દીક્ષિતા. હાય હર્ષ. કેવો ઉતરો તો વ્લોગ તમારો? ઓલું લાસ્ટમાં કોડી વાળું આખો વિડીયો ઉતાર્યો હતો તુષારભાઈ. અમે આજે સારી એવી ચેટ કરી, વોટ્સઅપમાં કરી ને ઇન્સ્ટાગ્રામમાં કરી. તો તુષારભાઈ અમે તમને અત્યારે યાદ કરી રહ્યા છીએ, બરાબર ને? ચલો તો શું રસગુલ્લા ખાવાના છે? તુષારભાઈ મને મેસેજ કરી કે વિડીયો તો મસ્ત આવ્યો હોય પણ હું તો ક્યાંય નથી કે
મેં કીધું મેં ખુદ અડધો એન્જોય નથી કર્યો ફંક્શન. હર્ષ કઈક બિઝી છે. ચલો હવે અમે અમારી વાતો કરીએ. કેટલી લાગવાની છે હર્ષ? 1 કલાક. ચલો 1 કલાક કીધી છે હર્ષ ને. આપણે શું કહે વ્લોગ બહુ મસ્ત ઉતરો એમ કીધું ને એટલે થોડુંક આપણે ડેરી મિલ્ક ની પાર્ટી લઈ લેશું. પ્રુથેશ ગયો છે રસગુલ્લા લેવા. આવી ગયો લઈને. બસ આવડો ડબ્બો જ લીધો. પછી ખાશો ને તમે લોકો? એટલે એ તો આવડો મોટો એમ આટલા બધા રસગુલ્લા નો હોય. લો દીક્ષિત આ મોઢું મીઠું કર. રસગુલ્લા પાર્ટી ચાલી રહી છે અમારી. આ દીક્ષિતાએ કીધું ભાવે તો પછી લેવા પડે ને વધારે ભાઈ. પણ નહીં એવી રીતના નહીં. એમ હું મારી રીતના વિચારીને ખાઈશ. તો બસ ફાઇનલી વારો આવી ગયો આપણો અને પહોંચી ગયા આપણે અંદર. મસ્ત પીઝાને એન્જોય કરી રહ્યા છે. હું હર્ષ દીક્ષિતા ચારેય જણા જોરદાર મજા લઈ રહ્યા છે. देखो गाइस ये आइसक्रीम आया है. अभी पता नहीं चल रहा है कि इसको खाना है कि पीना है. आप लोगों ने क्या किया? अरे रबड़ी है. આ બે જણા તો ખાઈ ગયા છે. मैं तो कंफ्यूज हूँ कि इसको खाना है कि पीना है. मैं स्किप करना केचप डालने का इसमें सोच रहे हैं बट अभी एक्सपेरिमेंट नहीं करना है भाई. रहने दो. ત્યાં બસ જયનો ફોન આવી ગયો. અમે પાછા FNF આવી ગયા. લોંગ ડ્રાઈવ થઈ ગઈ આપણી મસ્ત મજાની અને એન્જોય કરી રહ્યા છીએ અમે. જોરદાર વાર્તાલાપ ગજબ કોમેડી થઈ રહી છે. તમને સંભળાઈ શકત પણ ગીત વાગતા હતા. સોરી. તો હવે પ્રી વેડિંગ પછી પોસ્ટ વેડિંગ ફોટોશૂટ ચાલુ છે અમારું ફોરમ અને જયનું. આજે અમારે પહેલી વાર બ્લેક નથી થયું. અમારા કેમેરામેન તારી એક જોડે જ નથી થયું. કેમેરામેન પૃથેશ સાથે. નાના કેમેરામેન દિવ્યા સાથે. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. શું ફોરમ? બાય બાય, ગુડ નાઇટ.